હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌપ્રથમ બધા ઇંગ્લિશનો લીથો કાઢી લેશે અને તેમાં પેજ નંબર કરવાનું છે 43. તો પહેલાં બધા 43 નંબરનું પેજ ખોલી લેશે. હવે આપણે શું કરવાનું છે 43 નંબરના પેજ ઉપર? તો કે આપણે જે વસ્તુ ગયા લેક્ચરમાં 43 નંબરના પેજ ઉપર કરી હતી એ જ વસ્તુ આપણે આજે ફરીથી આ લેક્ચરમાં કરવાનું છે. કે જે ઇઝથી આપેલ ક્વેશ્ચન છે, જે પ્રશ્ન પૂછવામાં આપેલ છે એમનો યસ અથવા તો નોમાં આન્સર આપવાના છે. તો ચાલો આપણે પેલું ચિત્ર જોઈએ કે શું છે ચિત્રમાં. તો કે ગર્લ છે. ગર્લ છે એ શું કરે છે? તો કે ક્લેપિંગ, મતલબ કે તાળી પાડે છે. અને આપણે પ્રશ્ન જોઈએ તો ક્વેશ્ચન શું છે કે ઇઝ સી ક્લેપિંગ. પ્રશ્ન પૂછેલ છે કે ઇઝ સી ક્લેપિંગ, કે શું તે તાળી પાડી રહી છે, એવું આપણને પૂછેલું છે. તો આપણે ચિત્રમાં જોયું કે હા, જે ગર્લ છે એ શું કરે છે? તો કે ક્લેપિંગ કરે છે, મતલબ કે તાળી પાડે છે. તો આપણે આન્સર કઈ રીતના લખીશું? અગાઉ આપણે શીખી જ ગયા છીએ કે યસવાળો આન્સર હોય તો યસ લખી અને પછી અલ્પવિરામ, પછી સી ઇઝ. યસ સી ઇઝ આ શોર્ટમાં છે. અને પછી બીજો આન્સર કઈ રીતના લખીએ છીએ? તો કે યસ સી ઇઝ ક્લેપિંગ. આખું આપણે લખીએ છીએ કે યસ સી ઇઝ ક્લેપિંગ. હા, તે તાળી પાડી રહી છે. બંનેના મિનિંગ સેમ જ થશે કે યસ સી ઇઝ મતલબ કે હા, તે તાળી પાડી રહી છે, અને યસ સી ઇઝ ક્લેપિંગ કે હા, તે તાળી પાડી રહી છે. બંનેના મિનિંગ છે એ સેમ થશે, પણ આન્સર છે એ એક છે એ શોર્ટમાં છે અને એક છે એ લોંગમાં છે. અને છેલ્લે ભૂલ્યા વગર શું મૂકવાનું છે? ફૂલ સ્ટોપ. તો બધા નીચે આ રીતના લખી લેશે બંને આન્સર, યસ સી ઇઝ અને યસ સી ઇઝ ક્લેપિંગ. હવે આપણે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો ઇઝ હી ક્લાઇમ્બિંગ એ ટ્રી. ક્વેશ્ચન પૂછેલ છે કે ઇઝ હી ક્લાઇમ્બિંગ એ ટ્રી. શું તે ક્લાઇમ્બિંગ એટલે ચડવું, ક્યાં? તો કે ટ્રી. શું તે ઝાડ પર ચડી રહ્યો છે, એવો આપણને ક્વેશ્ચન પૂછવામાં આવેલ છે. તો એમના માટે આપણે ચિત્ર જોઈ લઈશું કે ચિત્રમાં ઝાડ છે અને ઝાડ ઉપર જે બોય છે, છોકરો છે, એ ચઢે છે. તો પ્રશ્ન આપણને પૂછેલ છે કે ઇઝ હી ક્લાઇમ્બિંગ એ ટ્રી. તો હા, છોકરો શું કરે છે? તો કે ઝાડ ઉપર ચડે છે. તો આપણે આન્સર લખીશું યસ. યસ હી ઇઝ. છેલ્લે ફૂલ સ્ટોપ. યસ હી ઇઝ. અને પછી યસ અલ્પવિરામ કરીને હી ઇઝ ક્લાઇમ્બિંગ. યસ હી ઇઝ ક્લાઇમ્બિંગ. છેલ્લે ફૂલ સ્ટોપ. હા, તે ઝાડ પર ચડી રહ્યો છે. યસ હી ઇઝ. યસ હી ઇઝ ક્લાઇમ્બિંગ. લખાઈ ગયું બધાને? સરસ. હવે ત્યાર પછીનું આપણે નેક્સ્ટ જોઈએ તો ક્વેશ્ચન છે કે ઇઝ સી સ્લીપિંગ. પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે ઇઝ સી સ્લીપિંગ. સ્લીપિંગ એટલે કે શું તે સૂઈ રહી છે, મતલબ કે સૂતી છે, એવો આપણને પ્રશ્ન પૂછેલ છે. હવે ચિત્રમાં જે ગર્લ છે, છોકરી છે, એ સૂતી છે એવું આપણને પૂછેલું છે. તો આપણે ચિત્રમાં જોયું કે નહીં, જે છોકરી છે, જે ગર્લ છે, એ શું કરે છે? તો કે રીડિંગ કરે છે. બુક્સ છે એ વાંચે છે, મતલબ કે રીડિંગ કરે છે. તો આપણો જે આ ક્વેશ્ચન પૂછેલ છે કે ઇઝ સી સ્લીપિંગ, તો એમનો આન્સર આપણે લખીશું નો. નો એટલે ના.
કે તે સૂતી નથી, તો એમના માટે સી ઇઝ નોટ. નો, સી ઇઝ નોટ, છેલ્લે ફૂલ સ્ટોપ. નો, સી ઇઝ નોટ. અને નીચે બીજો આન્સર લખીશું. નો પછી અલ્પવિરામ, સી ઇઝ નોટ સ્લીપિંગ. ના, તે સૂઈ રહી નથી. નો, સી ઇઝ નોટ સ્લીપિંગ. ઇઝ સી સ્લીપિંગ, તો આપણે એમનો આન્સર નો આ રીતના લખવાનો છે. નો, સી ઇઝ નોટ. નો, સી ઇઝ નોટ સ્લીપિંગ. હવે ત્યાર પછી આપણે જોઈએ તો ઇઝ હી સિંગિંગ. આપણને ક્વેશ્ચન પૂછેલ છે કે ઇઝ હી એટલે તે કોણ? તો કે ચિત્રમાં જે છોકરો છે, જે બોય છે એ. ઇઝ હી સિંગિંગ, સિંગિંગ એટલે ગાવું. તો આપણને એ રીતના પૂછે છે કે શું તે ગાઈ રહ્યો છે? જે ચિત્રમાં છોકરો છે, બોય છે, એ ગાય છે એવું આપણને પૂછેલું છે. તો આપણે ચિત્રમાં જોઈએ તો જે બોય છે એ સિંગિંગ નથી કરતો, પણ શું કરે છે? તો કે બુક્સમાં રાઇટિંગ કરે છે, મતલબ કે લખે છે. તો અહીંયા આપણે જવાબ લખીશું નો. NO, નો એટલે ના, પછી અલ્પવિરામ. નો, હી ઇઝ નોટ. નો, હી ઇઝ નોટ. પછી પાછો બીજો આન્સર લખીશું. નો, હી ઇઝ નોટ સિંગિંગ. ના, તે ગાઈ રહ્યો નથી. નો, હી ઇઝ નોટ. નો, હી ઇઝ નોટ સિંગિંગ. કે ના, તે ગાઈ રહ્યો નથી. લખાઈ ગયું બધાને? વેરી ગુડ. હવે ત્યાર પછીનું આપણે ક્વેશ્ચન જોઈએ તો ઇઝ સી રનિંગ. આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે ઇઝ સી રનિંગ, તે દોડી રહી છે એવું આપણને પૂછેલું છે. તો આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં જે ગર્લ છે એમના માટે તો સી છે જ, કે જે ગર્લ છે એ શું કરે છે? તો કે રનિંગ, મતલબ કે દોડે છે. તો અહીંયા આપણો જે ક્વેશ્ચન છે એમનો આન્સર શેમાં આવશે? તો કે હા, મતલબ કે યસમાં આવશે. તો બધા પહેલાં લખી લેશે યસ, YES, યસ. યસ એટલે હા, યસ કરીને અલ્પવિરામ. ઇઝ સી રનિંગ, એમના માટે યસ. સી ઇઝ, યસ સી ઇઝ. એમનો મતલબ થશે કે હા, તે દોડી રહી છે. અને બીજો આન્સર આપણે યસ સી ઇઝ રનિંગ. હા, તે દોડી રહી છે. યસ સી ઇઝ રનિંગ. ઇઝ સી રનિંગ, તો યસ સી ઇઝ અને યસ સી ઇઝ રનિંગ. હા, તે દોડી રહી છે. છેલ્લે ફૂલ સ્ટોપ. લખાઈ ગયું બધાને? સરસ. અને હવે આપણે જે લાસ્ટ છે પેજ ઉપર એ જોઈએ કે ઇઝ હી ફ્લાઇંગ એ કાઇટ. ઇઝ હી ફ્લાઇંગ એ કાઇટ. શું પ્રશ્ન પૂછેલ છે? તો કે શું તે પતંગ ઉડાડી રહ્યો છે એવું આપણને પ્રશ્ન પૂછેલ છે. કે ઇઝ હી ફ્લાઇંગ એ કાઇટ, મતલબ કે ચિત્રમાં જે બોય છે એ પતંગ ઉડાડી રહ્યો છે એવું આપણને પૂછવામાં આવેલ છે. તો આપણે ચિત્રમાં જોઈએ છીએ કે હા, જે બોય છે એ શું કરે છે? તો કે પતંગ ઉડાડે છે. તો આપણો જે આન્સર આવશે એ યસ. ક્યાંથી શરૂ થશે? યસથી. તો સૌથી પહેલાં બધા યસ લખી લેશે, પછી અલ્પવિરામ. યસ હી ઇઝ. હા, તે પતંગ ઉડાડી રહ્યો છે. અને નીચે પાછો બીજો આન્સર લખીશું કે યસ હી ઇઝ ફ્લાઇંગ. હા, તે પતંગ ઉડાડી રહ્યો છે.
યસ હી ઇઝ પછી ફૂલ સ્ટોપ અને યસ હી ઇઝ ફ્લાઇંગ પછી ફૂલ સ્ટોપ. તો અહીંયા આપણું જે 43 નંબરનું પેજ છે એ કમ્પ્લીટ મતલબ કે પૂરું થાય છે. હવે તમને બધાને આવડી જ ગયું હશે કે કઈ રીતના ઇઝથી પ્રશ્ન પૂછવામાં આવેલ હોય એમનો ચિત્ર જોઈને યસ અથવા નોમાં આન્સર કઈ રીતના લખવાનો છે. તો હવે આપણે 3 લેક્ચર સુધી શીખી ગયા એટલે હવે તમને બધાને આવડી જ ગયું હશે. તો તમે બધા ફરી એકવાર વિડીયો સ્ટાર્ટ કરીને અથવા તો બુક્સમાં લખાઈ જાય પછી રફ નોટમાં આમાંથી જોઈને એક વખત બધા રિવિઝન મતલબ કે તમારે ફરી એકવાર લખવાનું છે રફ નોટમાં. તો આટલું તમારે બધાએ હોમવર્કમાં કરવાનું છે કે પહેલાં લખી લેવાનું કે ઇઝ સી સ્લીપિંગ અને પછી એમના આન્સર લખવાના કે નો સી ઇઝ નોટ, નો સી ઇઝ નોટ સ્લીપિંગ. એ રીતના ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.